મગન જોગીના દિરાયાઓના તારું તારું આલેલું જુદું હોય ઓ મેલડી તીએ બોલી બોલી ના બનાયું હોય આવો 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 મારી મોટપની મેલડી આવો માં હે તાપી ઉપર વાગે તારી
એ રામ એ રામ. તે ભાઈ રસિક બુઆ મારા મેળીના પ્રભુ જયેશ તારા કંઠે સદાય માટે સરસ્વતી જીવ જાગૃત હોતી રહેશે. આવો મારા મેળીના ભગવાન બોલું હું 20 ભુજાળી વિહત ગણું સદી ગણું જોગણી ગણું હું એકના એક છું ભાઈ. આ દેવે તને ગાયન કલાકારને 2022 કોઈ નતું ઓળખતું, ના ભુવાને કોઈ નતું ઓળખતું. તે 2022 તારી ચડતી અને મગન જોગીની મેળીની ચડતી. શું કીધું ભાઈ? એ તારા ફાય ગાડી નથી ને મારા ફાય નથી. તું એ લાયો ક્રેટા ને હું એ ક્રેટા લાયો. શું કહું ભાઈ? તે હું બોલી જઈ પણ જે મારું થઈ જાય. ગાડી લાવી બહુ મહત્વ નહીં. સ્કોર્પિયન ટોકન આલીલ પડ્યું હોય એવું કરવાની નહીં લેવી. એવું શું કેવું લે રસિક બુઆ? જયેશ, હું મગન જોગીની માતા એવું એકવાર બોલી ગયો કે રેન્જ રોવરમાં ફેરવવાનો, પછી તું ઇનોવાનો સપનો જોવું ને તારો સપનો ના પૂરો થઈ. હે રામ. જે દાડો વચન આલ્યું ધર્મ મગન જોગીની મેળીએ વચન આલ્યું હતું. આ જયેશ મોટપની મેળીનો ગીત ગાવા માટે દુનિયાના કલાકાર, દુનિયાના ગાયન કલાકાર એમ કહે કે ભુવાજી અમન મોકો આલો. તું જેના તાર એક દાડો મને એવું કહી દીધું હોય ને તો તારી રેન્જ રોવર ને તું દુનિયાનું ગમે તેવું કહી મન મેળીને આવડે. હું કહું ભાઈ? સંબંધની માતા છું, રૂપિયાનું નહીં. ગયા વર્ષે 65 આલ્યા હતા એ દાર ધોણીને બોલી હતી કે એક એકવી આલે. એમ બોલતા આવડતું 80 આલે. અને એક એકવીનો સિક્કો વાગી ગયો એટલે સમજી લો કે તારો જગતમાં બીજા એક એકવી ચાલુ થઈ ગયા. હા ભાઈ. અને મારો ભગવાન એવું કહે છે, હું મગન જોગીની માતા એવું કહું, માર તો 3 આપવાની તાકાત છે. તારો રોમ મારો ભગવાન 3 લાખના ઓર્ડર લાવે. શું કહું ભાઈ? જયેશભાઈ 3 આલો તો આલવા પણ તમારા સિવાય બીજું નહીં. એવી વેળા ના લખી દો મારું નામ મેળી નહીં. પણ જેને મજૂરી ઘસી હોય એના પાછળ ગહાવવું પડે. શું કહું ભાઈ? મારો છોકરો સ્ટેટસ માટે મહિના પહેલા 10 દાડા પહેલા મજૂરી કૂટતો હતો. એ માર પછી કહેવું પડ્યું જીગરના કહું ભાઈ નવરે મળ્યું કયો આવું મૂક 2 દાડા જ બાકી. શું કહું ભાઈ?
જગત દુનિયા ધૂણીને કહીને જાય કે હું ઇનોવા ચોથા મહિના ચૈતર પૂરી થાય એટલે આવી જશે, એમ નહીં આવતી જાય. અને હું બોલી જઈએ કે ગીફ્ટમાં લાવી દઉં તો મારામાં તાકાત છે, મારો થઈ જા. હું બોલીને જઉં તો જગતમાં 7મો મહિનો ઉતરવા ના દો, ઇનોવા ઉતાર દઉં, પણ મારો થઈ જવો જોઈએ. કહું ભાઈ પછી મારા સ્ટેટસ મૂકવા માટે પછી મારે મજૂરી તાર પાસે કરવી પડે, ફોન ઉપર ફોન કરવા પડે, એ મારો ના કહેવાય. તને અરે કહો છો મોટપની મગનજોગીની મેળીનો અવસર આવે એટલે મારે જાતે મેળ દઉં, દુનિયામાં ફોન ના આવવો જોવે. અને જે તારે એવું બની જોઈને તારે ઇનોવા ના ઉતાર નહીં ભાઈ, રન જેવો ના લાવી દઉં મારું મગનજોગીની મેળીનું વેણ છે. શું કીધું ભાઈ? ઓ બાપો ચંકો 52 પત્તોમાં કાળીનો એકું હું છું અને મારો જોકર ઘેર બેઠો હ. શું કીધું ભાઈ? અને એકા બે આવું જોકર અડી જાય એટલે 3 થઈ જાય. તે વળી લાવડી બંદૂક જોકર ઘેર બેહાર રાખ્યા અને ઘેર બેહાડીને આવીશું ને કઈ ના આવીશું. નરસિંહ રસિક બુઆ પહેલા હજુ એ કહું છું, હું ગેમલન માતા છું. મને નંબરનું ફાવતું નહીં, હું નંબરનું કરતી હે નહીં ભાઈ. એમના એકલા હાથે આવડું મોટું થાય નરસિંહ? એ તો પણ સમય સમયની વાતો છે. મંદિર બનાવો તો એ પાવતી નહીં ફરાવું તો હું કોક ભાડી જઈશું, તાણા નહીં ફરાવતી હોય. શું કહું ભાઈ? અને આટલા ઇલાકામાં મંદિર નહીં હોય એવું બનાવું તો જ બનાવું, નકર ના બનાવું. શું કીધું ભાઈ? રસિક ભુવા હું ઓકળો બોકળો તો સવારે લખીને આલ દઉં અને હું બોલું એનું વગર ખોલવું ન પડે. ભાઈ બહુ તે આ મેચ વાળા તો મારા ભાઈ આવતા જ ન લ્યા. અડધા તો સવારે રાતે કીધું ચેક કરવા જે મેળી બોલી ઓકળો ખુલ્યો કે નહીં ખુલ્યો એ જોવાય લ્યા, બીજો ન હોય. બીજો ખુલ્લો તો આઈડી બંધ થઈ જવી જુઓ. એ ના એ માતા છું નરસિંહ. રસિક ભુવા હાથ લોબો કરવા વાળી મેળી નહીં અને કોઈ દા કરવા દેવાની નહીં. જય રામ. જયેશ લખી દે, હું આગળ બોલી જઈ. સ્કોર્પિયો મો નહીં હત્યા અવસર કરું એટલે રેન્જ રોડમાં આવે તો તારી મારી બે રેન્જ રોડ ના લાવું મારું નામ મેળી નહીં. શું કીધું ભાઈ? આવા મારા મેળીના ભગવાન બોલી રહ્યા તે યા બોલું છું એટલું નરસિંહ બોલીને પૂરું કરતા મને મેળીને આવડતું હોય તો જ બોલું, નકર બોલતી નહીં. હેરો પધરાઈ દેવાનું. હેરો
જય દુનિયાના ભુવા મન શીખવાડ કે માતા આટલી વનવે ચાલે ભુવાજી વેઠી વાળ દો બધાની. ઓ 25-50 હજાર વેઠી વાળી કરવાનું હું મુના કોઈ થાય વાળવી તો 2-4 કરોડની વાળવી તો વળાય સાચું ખોટું લે હા ભાઈ પેઢી ટરી જાય. તારવા આવીશું પેઢીઓ પિયા વાળવા નહીં આવી. જેને 5 રૂપિયાનો વેત ના હોય ખાવાના દોણા ના હોય અને એનું ઘર ચલાવવું એના ગાડીઓમાં ફરતા કરું તો મારી મજૂરીનું દેખાય ભાઈ. વીઘો વેચીને લાવીને ગાડીઓ લાવે એ કોઈ કોમનું નહીં. નરસિંહ લ્યો ભાઈ વધારે વિકા કહેતી નહીં. 50,000 પગાર હતો મન લાગતું ઓછો પડે. મી 80 તું 70 માગ્યો મી 80 આલ્યો. હજુ એ ઓછો પડતો હોય તો એ કહેજે પણ પગારમાં મજા કરો. શું કીધું ભાઈ? ઓય જતા રહેશે જન મારા અમુક હક પણ નહીં જાય. આત્મવાલું હશે એની ઓળખણ રહી જાય. ઓય જતા રહેશે જન મારા અમુક હક પણ નહીં જાય. આત્મવાલું હશે એની ઓળખણ રહી જાય. વેડાએ જગ અસી કાઢે પેલા સમાચાર લેજે. જગ અસી કાઢે પેલા સમાચાર લેજે. આડે પડખે નહીં મારી મેલડી અમન રૂબરૂ મળતી રેજે. ઓય જતા રહેશે જન મારા હક પણ નહીં જાય. આત્મવાલું હશે પિંજલ ભાઈ ઓળખણ રહી જાય. ઘડી ઘડી ઉમળકો આવે મારી મેલડી નો ભાડું. ઘડી ઘડી ઉમળકો આવે મારી મેલડી નો ભાડું. મગન જોગીની મારી મેલડી રૂબરૂ મળતી રેજે. જોણતું નતું જોણી તાતે કર્યા. કોઈ મોનતું નતું મોની તાતે કર્યા. કોઈ જોણતું નતું જોણી તાતે કર્યા. કોઈ મોનતું નતું મોની તાતે કર્યા. મા મન જ્યારથી મળી તું ત્યારથી તિલક કંકુ ના તોડ્યા. ત્યારથી તિલક કંકુ ના તોડ્યા. મારી મેરડી બાબો
હાડમાં તું જ ભણતર ભગતી વાળા પાઠ ભણાયા તીએ ચેવા હતા ને ચેવા માય મને રે બનાયા હતા કાચ કેરા કટકાચમાં કોહિનૂર બનાયા તારી નિહાળનું તું ભણતર ભગતી વાળા પાઠ ભણાયા માં જેવા હતા ને જેવા તીએ મને રે બનાયા હતા કાચ કેરા કટકા મેલડી કોહિનૂર બનાયા થોડી વાર ઓનલાઈન થઈ ગઈ શું કેવું નહીં ભાઈ યા હે ને માતા કુને કહેવાય તો ખબર તો પડવી તો જુઓ કે શું કેવું ભાઈ એ રોમ રસિક ભુવા જીને જીને 4 વાગ્યાનો ટાઈમ આલે તો ગયા રસિક ભુવા ચારના ટકોરે બોલાવો તો કઈને બોલાવો પણ 4 ને 10 બોલાવવાનો તો 4 10 બોલાયો શું કહું પણ જેને આજ જયેશ એક કોમ કર 3-4 ગીત હારો ગઈ દે ગઈ લઈ પછી મારું પિક્ચર ચાલુ કરું પછી તું છૂટો મારે સાઉન્ડ નહીં છૂટું થાય એ મારી મેલડી મારું સપનું પૂરું કરશે કરશે મારી મેલડી તારું સપનું પૂરું કરશે મોટો આપણો રેણી કેણી જોઈ લોકો કરશે રે સલામ મારી મેલડી આપણું સપનું પૂરું કરશે એ કરશે મેલડી તારું સપનું પૂરું કરશે મોટો આપણો ફોન દોની જોઈ દુનિયા કરશે રે સલામ મેલડી મારી અરે નાલે તો લોન તું નાલે તો વેદવા મેલડી આવશે આપણી ઘેર બેઠા આલવા અમારા મોટપના હનુમાન વા નાલે તો લોન કે નાલે તો વેદવા મેલડી આવશે મારી ઘેર બેઠા આલવા એ મારા પટેલ જોન રાજી રાજી થાશે એ થાશે એ પટેલ મારા રાજી રાજી થાશે મોટો ઈમનો નો વફાદારી જોઈ લોકો કરશે રે
દીપકની મેલડી માં વાલો 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 રે એ વાલો વાલો રે દીપક ભુવાની મેલડી માં વાલો એ વાલું મોટ બનેવું ગોમ રાસુ મેલડી માએનો વાલું મોટ બનેવું ગોમ રાસુ મેલડી માએનો એ વાલો એ વાલો એ વાલો જીવથી વાલો રે મારી મેલડી માં વાલો વાલો મારા રોમશ્યા રણુજા શેર જોવા લઈ જા મારા રોમશ્યા ઉકરણ ગઢમો મન મોયો રે તારું રણુજા શેર જોવા લઈ જા મારા રોમશ્યા રણુજા શેર જોવા લઈ જા મારા રોમશ્યા ઉકરણ ગઢમો મન મોયો રે તમારી વાતો મોટપની યાદો મારી મેલડી માં જીવ રે છે તમારી રાતો તમારી યાદો તમારી વાતો તમારી યાદો મારી મેલડી માં જીવ રે છે સિદ્ધરે બનાવો મનના મોને મારવાલા સિદ્ધરે બનાવો મનના મોને મારવાલા મોટપની મેલડી મજીવ રે છે અમે શોખીન દીવડા છીએ અમે શોખીન દીવડા છીએ ભરતા ભરતા સ્ટાઈલ મોરે
અમે શોખીન જીવડા છીએ અમે શોખીન જીવડા છીએ ફરતા ફરતા સ્ટાઈલ મોરે આ વિકાસ પટેલા વિકાસ પટેલા અમે ભાઈઓ હારે બડવઈ ના કરીએ અમે ભાઈઓ હારે બડવઈ ના કરીએ બડવા બેડા વાલા કદી ના ફરીએ એ મારી મેલડી માના મઢમો સેલુર વાગે મારી મેલડી માના મઢમો સેલુર વાગે એ શું શું કહીને જાશું સેલુર વાગે એ રમેલ જોવા જાશું સેલુર વાગે મારી મેલડી માના મઢમો સેલુર વાગે બજારે જાય
સ્વયંસેવકો માટે ગવાતું હોય એ કાળા કાચ કાળી અમે ગાડીઓ ફરીએ રાજા સિંહ મેલડી નું નોમ લઈને ફરીએ કાળા કાચ કાળી ગાડીઓ ફરીએ રાજા સિંહ ને મોટપનો રાજા થઈને ફરીએ વિરોધીઓ ભભણે છે નોમ હોભળીને વિરોધીઓ ભભણે છે તમને બજારમાં મેલડી વાળા વનવે છે એ કાળા કાચ કાળી ગાડીઓ ફરીએ રાજા છીએ ને અમે રાજા થઈને ફરીએ કાળા કાચ કાળી ગાડીઓ ફરીએ રાજા છીએ ને અમે રાજા થઈને ફરીએ નોમ હોભળીને વિરોધીઓ ભભડે છે નોમ હોભળીને વિરોધીઓ ભભડે છે ધમકે બજારમાં તેજસ્વી વનવે છે ધમકે બજારમાં સેવક મારા વનવે છે આ પટેલ એમાં ગયો ગાવા કગ પકી ગયા એમાં ગયો કવા કગ એ હારે મારી મેલડી અમારી ખબર્યું લેતી રે મનના
હે રામ 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 પ્રભુ જય આજ તો ખમાજ બોલાય મારો ભગવાન બોલાવશે એટલું બોલોય વધારે તો હું બોલતી નહીં વગાડ જય સુધવાડિયા વડલી દેવી હું હે રામ હે પ્રભુ પ્રવીણ હે રામ હે રામ પ્રવીણ નરસિંહભાઈ આ તો ખમાજ બોલું હું આયેલા મહેમાનો ખમા ઘર કુવાસીએ ખમા આ મોડવાય ખમા બોલું હું આજ આજ તો મેળીનો દિવસ અવસર પૂરો પાર પડ્યો એમાં મારો ભગવાન હાજર ને હાજર છે હે રામ હે પ્રભુ